સમાચાર ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં સમાચાર મળી રહ્યા છે। આરોપી રાજદીપસિંહ રીબડાનો જેલમાંથી છુટકારો થયો છે। જૂનાગઢ જેલમાંથી રાજદીપસિંહ રીબડા બહાર આવ્યા છે। કોર્ટે જામીન મંજૂર કરતા રાજદીપસિંહ રીબડાનો છુટકારો। રાજદીપસિંહે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેમના જામીન મંજૂર અત્યારે થઈ ગયા છે અને તેઓ જેલમાંથી બહાર આવ્યા છે। કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે। રાજદીપસિંહ રીબડાનો જેલમાંથી છુટકારો થયો છે। ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં જેલમાં હતા આરોપી રાજદીપસિંહ રીબડાનો હવે જેલમાંથી છુટકારો થયો છે। તેમને જામીન મળી ગયા છે। કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે। જૂનાગઢ જેલમાંથી હવે તેઓ બહાર આવ્યા છે। રાજદીપસિંહે મીડિયા સામે અત્યારે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। તેઓ બહાર આવ્યા ત્યારે મીડિયાએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, જોકે તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। કોર્ટે જામીન તેમના મંજૂર કરી દીધા છે અને હવે તેઓ જેલની બહાર આવ્યા છે। અમિત ખૂંટ આપઘાત કેસમાં આ સમાચાર છે કે જ્યાં કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે। મીડિયા સાથે એમણે કંઈ પણ વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે, પરંતુ એમના જામીન માટે અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે માન્ય રાખી છે। તેમના જામીન મંજૂર થઈ ગયા છે અને હવે તેમનો જેલમાંથી છુટકારો થયો છે। ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં તેમનું નામ સામે આવ્યું હતું અને તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો, જોકે ત્યાર પછી જામીન માટે અરજી કરવામાં આવી હતી। કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે અને અત્યારે તેઓ જેલની બહાર આવી ગયા છે। રાજદીપસિંહ રીબડા માટે આ રાહત, એમનું જામીનથી તેઓ અત્યારે જેલમાંથી બહાર આવી ગયા છે। વિગતો મેળવીશું સહયોગી વિકાસ પાસેથી। વિકાસ, કોર્ટે જામીન મંજૂર કરતા હવે રાજદીપસિંહ રીબડા બહાર આવી ગયા છે। બિલકુલ, જૂનાગઢ જેલના દ્રશ્યો છે, જૂનાગઢ જિલ્લા જેલના, કે જ્યાંથી રાજદીપસિંહ રીબડા બહાર આવ્યા। એમના સમર્થકો મોટી સંખ્યામાં એમની સાથે હતા, જો કે મીડિયા સમક્ષ તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। લગભગ 84 દિવસ સુધી તે જેલમાં રહ્યા છે। અમિત ખૂંટનો આખો આ કેસ કે જેમાં ઘણા સમયથી તે ફરાર હતા। પહેલા તેમણે જામીન લેવાનો પ્રયત્ન કર્યો હતો, હાઈકોર્ટમાં પણ પહોંચ્યા, સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યા, આગોતરા જામીન અરજી કરી હતી, તો કે અરજી એમની નામંજૂર થઈ। અંતે એમણે સામેથી આત્મસમર્પણ કર્યું હતું નવેમ્બર માસમાં, અને ત્યારબાદ આ પ્રકરણમાં સરકારી પક્ષે અને આ એમના વકીલ બંને આમને સામને ઘણા બધા તર્ક વિતર્ક થયા હતા કે ભાઈ જામીન આપવા કે કેમ, તો કે પછી અંતે એ નક્કી થયું હતું કે આ કેસમાં જામીન મળી શકે છે અને હવે એમને જામીન મળી ગયા છે। સવાલ હવે એ પણ છે કે શું આ કેસમાં એમના પિતા અનિરુદ્ધસિંહ એમને પણ જામીન મળશે કે કેમ, સાથે સાથે અમિત ખૂંટના જે પરિવારજનો છે એ આખા નિર્ણયને કેવી રીતે લે છે, શું હવે આગળ ઉપલી કોર્ટમાં એમના જામીન માટે જામીન કેન્સલ થાય માટેના કોઈ પ્રયત્ન કરશે કે કેમ, એના પર નજર છે। પણ હાલ પૂરતા તો રાજદીપસિંહને અત્યારે રાહતના સમાચાર મળ્યા છે કે એમણે કોર્ટે જામીન આપી દીધા, સેશન્સ કોર્ટે, અને હવે તે બહાર આવતા એમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે। જી વિકાસ, આભાર જાણકારી માટે।